કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજ સુધી આપણે ગતિ વિશે, અંતર અને સ્થાનાંતર વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. એ ઉપરાંત આપણે અંતર અને સ્થાનાંતરના કેટલાક દાખલાઓનો પણ અભ્યાસ કર્યો. આજે આપણે આ ગતિમાં એક નવા જ ટોપિક વિશે વાત કરવાની છે. આજનો આપણો ટોપિક નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશેનું છે. તમે શબ્દથી પરિચિત હશો. નિયમિત ગતિ શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી જશે. તેમ છતાં આપણે એક ઉદાહરણ જોઈએ. મેં અહીંયા બાજુમાં એક ઉદાહરણ લખ્યું છે, સમજો. ધારો કે કોઈક બે વાહન એક જ સરખા સમયે ગતિની શરૂઆત કરે છે. ઉદાહરણ તરીકે ચાલો માની લઈએ કે વસ્તુ A દ્વારા કપાયેલું અંતર, આ વસ્તુ A એ આપણી ઓલી તમારી 4 પગડી વાળી ગાડી ઓડી છે એવું માની લો, અને વસ્તુ B એ તમારી અલ્ટો છે એવું માની લો. ફક્ત સમજવા માટે. હવે બંને 9 AM સવારના 9 વાગે ગતિની શરૂઆત કરે છે. સંદર્ભ બિંદુ, ઉગમ બિંદુ, પ્રારંભિક સ્થાન બંને કાપેલું અંતર 0, કારણ કે આપણે 9 વાગે ગતિની શરૂઆત કરીએ છીએ. હવે જોવાનું બન્યું એવું કે આ ગાડી નેશનલ હાઈવે નો રસ્તો પકડે છે અને આ ખટારા ગાડી બરોબર ટ્રાફિકમાં ફસાય છે. સમજો. પ્રથમ 9 થી 9:30 કલાક સુધીનો સમયગાળો, એટલે કે શરૂઆતની 30 મિનિટમાં વસ્તુ A તમારી ઓડી દ્વારા કપાયેલું અંતર 30 કિલોમીટર હતું, જ્યારે આ તમારા ખટારા દ્વારા કપાયેલું અંતર 15 કિલોમીટર છે. અને હાઈવે મેળો છે. આ ગાડી અને રસ્તો બંનેની કન્ડિશન પણ સમજી શકો. પછીની 30 મિનિટ એટલે કે ફરી પાછી અડધી કલાક. જો અહીંયા હું દરેક વખતે એક સરખો સમયગાળો લઉં છું, સમજજો. શરૂઆતની અડધી કલાકમાં વસ્તુ A દ્વારા કપાયેલું અંતર એટલે કે 30 કિલોમીટર, વસ્તુ B દ્વારા કપાયેલું અંતર 15 કિલોમીટર. પછીની 30 મિનિટમાં આ ઓડી હાઈવે ઉપર ભાઈ યુટર્ન બેહી ગયા છે. ફરી પાછું 30 કિલોમીટર અંતર. આ 30, આ ફરી પાછું 30. જ્યારે અહીંયા શરૂઆતની અડધી કલાકમાં 15 કિલોમીટરનું અંતર કપાણું હતું, જ્યારે પછીની અડધી કલાકમાં કપાયેલું અંતર 25 કિલોમીટર, એટલે કાપેલું અંતર ફક્ત 10 કિલોમીટર જ હતું. ફરી પાછી 10 થી 10:30 નો સમયગાળો જોઈએ, ફરી પાછી 30 મિનિટનો સમયગાળો જોઈએ. તો ઓડીએ કાપેલું અંતર, હાઈવે છે, ફર્સ્ટ ક્લાસ ગાડી ચાલે છે. ફરી પાછું કાપેલું અંતર 60 થી 30 એટલે 30 કિલોમીટર થશે. જ્યારે અહીંયા 25 થી 35 ફરી પાછું 10 કિલોમીટર, ફરી પાછું 10 કિલોમીટર. ફરી પાછો સમયગાળો જોઈએ અડધી કલાકનો, તો 10:30 થી 11 સુધીના સમયગાળામાં ઓડીએ કાપેલું અંતર ફરી પાછું 90 થી 120 એટલે કે 30 કિલોમીટર. જ્યારે આ ભાઈ ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા હોય એવું લાગે છે, અને અહીંયા જે બાકી રહી ગયું ને એનું વસૂલાઈ કરતા હોય એવું લાગે છે. ફરી પાછા 35 થી 65 કિલોમીટર એટલે અહીંયા 30 કિલોમીટરનું અંતર કપાણું. ખાસ સમજો. જો અહીંયા વસ્તુ A એટલે કે તમારી ઓડી દ્વારા દરેક સરખા સમયગાળામાં, દરેક સરખો સમયગાળો આપણે કેટલી મિનિટનો લીધો? તો કે 30 મિનિટનો સમયગાળો લીધો. આ 30 મિનિટના સમયગાળામાં તમારી ઓડીએ દરેક વખતે કેટલું અંતર કાપ્યું? તો કે 30 કિલોમીટર, એટલે કે એક સમાન અંતર કાપ્યું.
જ્યારે આ તમારી અલ્ટો ટ્રાફિકમાં ઘૂસી ગઈ હતી એને દરેક વખતે સમયના દરેક એક સરખા ગાળામાં કાપેલું અંતર જુદું જુદું હતું, તો અહીં તમે સ્પષ્ટપણે કહી શકો કે પદાર્થ એ તમારી ઓડી નિયમિત ગતિ કરે છે, જ્યારે તમારી અલ્ટો પદાર્થ બી એ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. જો સમજો, સમયના એક સરખા ગાળામાં જો એક સરખું અંતર કપાતું હોય તો તેવી ગતિ નિયમિત ગતિ કહીશું. એટલે જો નિયમિત ગતિની વ્યાખ્યા લખવી હોય તો આપણે એવી રીતે લખશું, જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળા એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. વ્યવહારમાં મોટા ભાગના વાહનો અનિયમિત ગતિ કરતા હોય છે. સમજો, વ્યવહારમાં મોટા ભાગના વાહનોની ગતિ કેવી હોય છે? અનિયમિત ગતિ હોય છે. તો નિયમિત ગતિના ઉદાહરણ સ્વરૂપે તમે શું લખી શકો? તો નિયમિત ગતિના ઉદાહરણ સ્વરૂપે તમે લખી શકો ઘડિયાળના કાંટાની ગતિ. નિયમિત ગતિના ઉદાહરણ સ્વરૂપે લખી શકો તમે પૃથ્વીનું ધરી ભ્રમણ, પૃથ્વીનું પરિભ્રમણ, ગ્રહોની ગતિ વગેરે નિયમિત ગતિ સ્વરૂપે તમે લખી શકો છો. તો આ વાત નિયમિત ગતિ. તો આના પરથી તમે અનિયમિત ગતિ વિશે પણ લખી શકો. તો અનિયમિત ગતિ કોને કહી શકાય? વ્યાખ્યા સ્પષ્ટ છે કે જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય. અહીંયા જોયું આપણે બીજા ઉદાહરણમાં કે દરેક વખતે કપાયેલું અંતર એક સમાન મળતું નહોતું. એટલે અનિયમિત ગતિ વિશે આપણે એવું લખી શકીએ. અનિયમિત ગતિની જો વ્યાખ્યા લખવી હોય તો એમ લખશું કે જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો પદાર્થની તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અનિયમિત ગતિના ઉદાહરણો બહુ સ્પષ્ટ છે. તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો. ઉદાહરણ તરીકે વાહનોની ગતિ, રસ્તા પર પસાર થતા દોડતા પ્રાણીઓની ગતિ, ઉડતા પક્ષીઓની ગતિ વગેરે અનિયમિત ગતિ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. પરીક્ષામાં આ પ્રશ્ન આપણને વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. કેટલી વખત તફાવત પૂછાય છે? તફાવત લખો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો બંને જગ્યાએ આપણે પ્રથમ વ્યાખ્યા લખશું અને પછી બંનેના એક એક ઉદાહરણ લખશું. તો આપણો આ પ્રશ્ન નિયમિત ગતિ, અનિયમિત ગતિ. આગળનો પ્રશ્ન આપણો ગતિના દળનું માપન. ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ. ગતિના દળનું માપન એટલે શું? તો કે તમે બધા ક્રિકેટ જોતા હશો. ક્રિકેટમાં તો બધા જોતા છો, સ્વાભાવિક છે. તો એમાં આપણો ભાઈ ઓલો બુમરાહ, જસપ્રીત બુમરાહ, એ આમ કંઈક આડા હાથે બોલિંગ કરતો હોય અને ત્યારે સામેના બેટ્સમેનના જો ચપલા ઉડતા હોય એવા સમયે ટીવી સ્ક્રીનમાં નીચે
આવું કંઈક લખેલું આવે છે 143 કિલોમીટર પર અવર. પાછા કોમેન્ટેટર બોલતા હોય કે આજનો ફાસ્ટેસ્ટ દડો, આજનો સૌથી વધારે સ્પીડમાં ફેંકાયેલો દડો કોનો? તો કે જસપ્રીત બુમરાહનો 145 કિલોમીટર પ્રતિ કલાક. બેટ્સમેનને દેખાણો નહીં, દાંડિયા ઉડી ગયા, આવું બધું તમે સમજતા હોય. તો આ શું છે? આ શું છે? આ કંઈક એવું દર્શાવે છે કે જસપ્રીત બુમરાહે ફેંકેલો દડો 1 કલાકમાં 143 કિલોમીટરનું અંતર કાપી શકે છે. એટલે કે એ જે ગતિ હતી એનો સમય સાથે માપન કરવામાં આવે. તમે યુસેન બોલ્ટને ઓળખતા હશો કે જે 100 મીટરની દોડમાં સૌથી પહેલા દોડ પૂરી કરે છે. તો અહીંયા શું કરવામાં આવે છે? બધા ખેલાડીઓને એકસાથે ઉભા રાખવામાં આવે, અંતર એક સરખું છે, પણ સમય માપવામાં આવે છે કે કોણ સૌથી પહેલા પૂરું કરે છે. તો જો ત્યાં આપણે એવું કહીએ છીએ કે યુસેન બોલ્ટ એ સૌથી સ્પીડી, સૌથી ફાસ્ટ રનર છે, તો અહીંયા સ્પીડ એવો શબ્દ આવ્યો, સ્પીડ, ઝડપ એવો શબ્દ આવ્યો. તમે કદાચ કોઈક જગ્યાએ હાઈવે ઉપર વાહન ચલાવતા હશો, એવા સમયે રસ્તા ઉપર જો કોઈ રિપેરિંગ કામ ચાલતું હોય તો એવા સમયે ત્યાં બોર્ડ લગાવવામાં આવેલા હોય છે કે ભાઈ સ્પીડ લિમિટ, સ્પીડ લિમિટ 40 કિલોમીટર પ્રતિ કલાક. આ શું છે? તો એ રસ્તા ઉપર એવું દર્શાવે છે કે અહીંયા તમારે 1 કલાકમાં 40 કિલોમીટર કરતા વધારે અંતર કાપી શકાય નહીં. એટલે તમારે તમારા વાહનની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક રાખવી પડે. તો એવું ક્યાંથી ખબર પડે? તો તમે બધા વાહનમાં તો બેઠા દેશો, ઘણાએ ચલાવ્યું પણ છે. તો તમે તમારી કાર અથવા બાઇકમાં આવું એક મીટર જોયું હશે. અહીંયા કેટલાક ખાના હોય છે જેમાં નંબર હોય છે. અહીંયા એક કાંટો હોય છે, અહીંયા 0, 10, 20, 30, 40, 50 અપ ટુ 180 સુધી ઘણા અલગ અલગ હોય છે વાહન. પણ અહીંયા કાંટાની બાજુમાં લખેલું હોય છે કિલોમીટર પર અવર અને અહીંયા લખેલું હોય છે કિલો. હવે જોજો, તમારી કાર અથવા બાઇક ચાલતી હશે ને, તો આ કાંટો જુદું જુદું, આ કાંટો તમને જુદા જુદા નંબર ઇન્ડિકેટ કરતો હશે, બતાવતો હશે. ક્યારેક તમે ખૂબ ધીમા હશો તો એ કાંટો 20 ઉપર હશે, ક્યારેક તમને બહુ ઉતાવળ હશે તો એ કાંટો 120 ઉપર પણ હશે. મહેરબાની કરીને જતા નહીં. જ્યારે અહીંયા કેટલાક નંબર લખેલા છે 5, 6, 9, 8, 2 સમથિંગ વગેરે વગેરે વગેરે, તો અહીંયા આ તમારી ગાડીમાં રહેલા આ જે મીટર બોર્ડ છે એમાં 2 મીટર સમાવિષ્ટ થયેલા છે. અહીંયા આ જે કાંટો છે, આ જે કાંટો છે એ તમારા ગતિના દરનું માપન કરે છે. ગતિનો દર એટલે કે ભાઈ ચોક્કસ સમયમાં તમે કેટલું અંતર કાપો છો, અને એ સમય પણ આપ્યો છે કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાક, આ અવર એટલે કે 1 કલાકમાં તમે કેટલું અંતર કાપો છો. માની લો કે તમે કાર ચલાવો છો ત્યારે તમારો કાંટો 60 દર્શાવે. જો તમે કોન્સ્ટન્ટ 1 કલાક સુધી આ કાંટો 60 ઉપર રહે એવી રીતે તમારી કાર ચલાવો તો તમે 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપી શકો છો. એ જે ગતિનો દર દર્શાવે છે એ ગતિના દરને ઝડપ અથવા તો સ્પીડ કહેવામાં આવે છે. એટલે આ જે કાંટો છે એ કાંટો તમારું સ્પીડોમીટર કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો
જેના નંબર હંમેશા વધતા રહે છે. તો આ નીચે જે બોક્સ છે એ તમે કાપેલું કુલ અંતર દર્શાવે છે. તમે કાપેલું કુલ અંતર, તમારા કપાયેલા ગતિપથની કુલ લંબાઈ દર્શાવે છે. આ મીટરને ઓડોમીટર કહેવામાં આવે છે. કેવું મીટર? ઓડોમીટર. ડોગોમીટર નો કહેતા. આ મીટરને ઓડોમીટર કહીશું. પરીક્ષામાં ખાસ પૂછાય છે, કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો. અહીંયા અંતર ઓડોમીટર, અહીંયા ઝડપ સ્પીડોમીટર. તો આપણે એટલું સ્પષ્ટ થયું કે ભાઈ આ જસપ્રીત બુમરાહે ફેંકેલો દડો, આ રોડ ઉપરનું સાઇન બોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ વગેરે પદાર્થની ઝડપ દર્શાવે છે, પદાર્થની સ્પીડ દર્શાવે છે. યુસેન બોલ્ટ સૌથી ઓછા સમયમાં વધારે અંતર કાપે છે, એટલે સૌથી વધારે ઝડપી છે. પણ મને દોડવાનું કીધું હોય તો હું સૌથી છેલ્લો આવું, હું સૌથી ધીમો છું. તો સમયની સાથે તમે જ્યારે ગતિને માપો છો, સમજો, ગતિને જ્યારે તમે સમયની સાથે માપો છો ત્યારે આપણને એક નવી રાશિ મળે છે અને એ રાશિનું નામ છે ઝડપ, જેને આપણે સ્પીડ વડે દર્શાવીએ, સ્પીડ કહીએ છીએ, અને જેને આપણે સ્મોલ v વડે દર્શાવશું, જેને આપણે સ્મોલ v વડે દર્શાવશું. તો કોને કહીશું ઝડપ? કોને કહીશું ઝડપ? તો જો ફરી પાછા સમજો, મેં અહીંયા કલાકને આધારે દડાએ કાપેલું અંતર નક્કી કર્યું. અહીંયા પણ કલાકમાં મારી ગાડી કેટલું કાપે છે એ મેં અંતર નક્કી કર્યું. તો હું ચોક્કસ સમયને આધારે જ્યારે અંતરનું માપન કરું, તો અત્યાર સુધી આપણે ફક્ત અંતર માપતા હતા કે ભાઈ વિરાટ કોહલી છે એ વર્તુળાકાર પથ પર એક ચક્ર પૂર્ણ કર્યું તો એ અંતર માપ્યું. ઓલા રમેશભાઈ નામના ખેડૂતે ફરતે 4 ફેરા માર્યા તો એ અંતર માપ્યું. પણ હવે હું એની સાથે સમયને જોડું છું. સમજો ખાસ. તો જો હું સમયને જોડું તો મને નવી રાશિ મળે. એ નવી રાશિ એટલે ઝડપ, સ્પીડ. તો કોને કહીશું ઝડપ? તો કે પદાર્થ છે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. તો જો આના આધારે ઝડપનું સૂત્ર લખવું હોય તો આવું લખાય, ઝડપ બરાબર. તો અહીંયા ખાસ સમજો કે કોઈ વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેવી રીતે બનાવવું, અથવા તો તમારી પાસે સૂત્ર હોય તો વ્યાખ્યા કેવી રીતે બનાવવી. તો અહીંયા સમજો, આપણને 3 રાશિ આપી છે. એક છે સમય, બીજું છે અંતર અને ત્રીજી છે ઝડપ. આ ઝડપ આપણે શોધવાની છે એટલે ઝડપ વિશે કરતા હતા. હવે બીજી 2 રાશિ ચેક કરીએ. તો કોના આધારે કોને માપી છે? તો કે એકમ સમયના આધારે અંતરને માપવામાં આવ્યું છે. તો જે રાશિનું મૂલ્ય એકમ લેવામાં આવ્યું હોય તે રાશિ છેદમાં લેવામાં આવે છે. એટલે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સમજો ખાસ કે જે રાશિને એકમ સમય એકમ તરીકે લેવામાં આવે છે એ રાશિને આપણે છેદમાં લઈશું. અહીંયા સમયને આધારે અંતરનું માપન થાય છે કે ભાઈ એકમ સમયમાં કપાયેલું અંતર. તો આપણે કહ્યું શું? તો કે અંતર કાપ્યું. મુખ્ય રાશિ કોણ થાય? તો કે અંતર. કોના આધારે માપી? તો કે સમયને આધારે. એટલે કે અંતર ભાગ્યા સમય બરાબર ઝડપ. તો આપણને ઝડપનું સૂત્ર મળ્યું કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો આ અંતર ભાગ્યા સમયને આધારે જો આપણે આ ઝડપનો SI એકમ નક્કી કરવો હોય તો ઝડપનો SI એકમ કેવી રીતે નક્કી કરશું? તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના વિદ્યાર્થીઓ આ એકમો ગોખે છે, ગોખવાના નથી. અહીંયા તમને જો મૂળભૂત રાશિઓના એકમ ખબર હોય તો તમે બધી જ સાધિત રાશિઓ, તો તમને પાછો પ્રશ્ન થાય કે સર આ નવું બોલવા માંડ્યા, મૂળભૂત શું, સાધિત શું? તો સમજી લેજો કે વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં આપણે પ્રથમ લેક્ચરમાં વાત કરી હતી કે SI નામની પદ્ધતિ, અને એમાં આપણે રાશિ વિશે વાત કરી હતી. તો કેટલીક રાશિઓને મૂળભૂત રાશિઓ કહેવામાં આવી છે.
અને કેટલીક રાશિ સાધિત એટલે કે જે રાશિ મૂળભૂત રાશિ ઉપરથી ઉતરી આવી હોય. અંતર તો કે મૂળભૂત રાશિ કે જે લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા જુઓ ઝડપ એ અંતર અને સમય આ બે રાશિઓથી બની છે. એટલે આ ઝડપને આપણે સાધિત રાશિ કહીશું. તો ઝડપનો એકમ નક્કી કરવો હોય તો આપણને ખબર છે અંતરનો એસઆઈ એકમ શું હતો? તો કે અંતરનો એસઆઈ એકમ હતો મીટર. અને સમયનો એસઆઈ એકમ શું હતો? તો સમયનો એસઆઈ એકમ લખશું આપણે સેકન્ડ. એટલે આ ઝડપનો એસઆઈ એકમ મીટર આડો લીટો સેકન્ડ એવું નથી વાંચવાનું, અને મીટર પ્રતિ સેકન્ડ કહેવામાં આવે છે. ઇન શોર્ટ ટૂંકમાં આપણે આવું લખશું મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. મીટરના પ્રતિ સેકન્ડ નો હોય. મીટર પર સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને ઝડપનો એસઆઈ એકમ મળ્યો. આ એસઆઈ એકમ. પણ તમે તો એમ કીધું સર અત્યારે તમે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ કલાક એવા ફાંકા મારતા હતા. એટલે કેમ નહીં મારવાના? હા, મારવાના. તો આ મૂળ એકમ છે એસઆઈ એકમ. એ સિવાય અન્ય એકમોનો પણ વ્યવહારમાં વપરાશ થતો હોય છે. તમને ખબર હોય તો આપણે આપણું વજન કરાવવા જઈએ ને તો આપણે અહીંયા કિલોગ્રામ લખતા હોઈએ છીએ. કેટલીક જગ્યાએ પાઉન્ડ લખતા હોય છે, કેટલીક જગ્યાએ ક્વિન્ટલ લખતા હોય છે. તો આ ઘણા બધા એકમો છે. પણ મૂળભૂત માન્યતા પ્રાપ્ત એકમ કયો વજનનો? તો કિલોગ્રામ. એમ અહીંયા મૂળભૂત માન્યતા પ્રાપ્ત એકમ કયો? મીટર પ્રતિ સેકન્ડ. તો અન્ય એકમો કયા? તો આપણને ખબર છે વ્યવહારમાં વાહનોની ગતિ માપવા માટે આપણે કયો એકમ લઈએ છીએ? તો કે કિલોમીટર પ્રતિ કલાક. કેટલીક જગ્યાએ કિલોમીટર પ્રતિ મિનિટ પણ માપવામાં આવે છે. તો બીજો એકમ કિલોમીટર પ્રતિ મિનિટ. ખૂબ નાનો એકમ, જો ઝડપનો ખૂબ નાનો એકમ લખવો હોય તો સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ છે. તો આ ઝડપના એકમ. હવે સમજો અહીં સુધી મેં આ બધી જ વાત કરી કે ભાઈ અહીંયા જસપ્રીત બુમરાહ છે 143 145 ની ઝડપે ઓલા ભાઈને ચકલા ઉડાડે છે, કે અહીંયા આપણને 40 ની સ્પીડ આપી, કે અહીંયા તમારો કાંટો 60 120 જે કાંઈ બતાવે છે કે કોઈ જગ્યાએ દિશાનો ઉલ્લેખ થયો નથી. અહીંયા ઝડપમાં કોઈ પણ જગ્યાએ હજી આપણે દિશાનો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ જસપ્રીત બુમરાહનો દડો કઈ દિશામાં કેટલી ઝડપથી ગયો, એવી કોઈ વાતનો ઉલ્લેખ થયો નથી. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે ઝડપ એ દિશાની જરૂર ન પડતી હોવાથી કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આટલી વાત છે ઝડપ. પણ તમે જુઓ કે વ્યવહારમાં મોટા ભાગના વાહનો, આપણે જ્યારે સૂર્યક પથ પર ગતિ કરતા વાહનોની પદાર્થોની વાત કરતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગના પદાર્થો કોઈ ચોક્કસ સ્પીડથી ચાલી શકતા નથી. તમે જ અનુભવ કરજો, તમારા પપ્પા ગાડી ચલાવતા હોય ત્યારે જોજો, તમે આ કરતા હો ત્યારે ન જોતા. તમે તમારા પપ્પા ગાડી ચલાવતા હોય ત્યારે જોવાનો પ્રયત્ન કરજો કે શું આ કાંટો છેક સુધી એક્ઝેક્ટ 60 ઉપર રહેશે ખરો? શું આ સ્પીડોમીટરનો કાંટો છેક સુધી 80 ઉપર રહેશે ખરો? ના, નહીં. શું કામ? કારણ કે આપણા રસ્તા તમે બધા ઓળખો છો, આપણો ટ્રાફિક પણ તમે બધા ઓળખો છો. તો ક્યારેક આપણો કાંટો 80 હશે, ક્યારેક આપણો કાંટો 50 હશે, ક્યારેક 30 હશે, વચ્ચે હોલ્ટ લેવો પડ્યો, 0 આવી ગયો, મોડું થઈ ગયું, ઘણા 120 પહોંચી જાય. તો જો અહીંયા દરેક વખતે આપણને એક સમાન ઝડપ નથી મળતી. તો એવા સમયે જ્યારે આપણને દરેક વખતે એક સમાન ઝડપ નથી મળતી, એવા સમયે આપણે પદાર્થની સરેરાશ ઝડપના મૂલ્યો લઈશું. એવા સમયે આપણે પદાર્થની સરેરાશ ઝડપના મૂલ્યો લઈશું. તો કોને કહીશું સરેરાશ ઝડપ? તો આ સરેરાશ ઝડપ વિશે આપણે પછીના લેક્ચરમાં ભણશું, અભ્યાસ કરીશું. થેન્ક યુ.